આજે આપણે બનાવીશું એકદમ નવી ટ્રીકથી શિવરાત્રી માટે સ્પેશિયલ બટાકાની લચ્છા નમકીન. તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ. મેં અહીંયા 4 નંગ જેટલા મોટી સાઇઝના બટેકા લીધા છે. હવે આપણે બટાકાની છાલ આ રીતે પીલરની મદદથી કાઢી લેવાની છે. તો આ રીતે મેં અહીંયા બધા જ બટેકાની છાલ કાઢી લીધી છે. તો આ રીતે બટેકાને આપણે છીણી લઈશું. તો આ રીતે આપણે હવે બધા જ બટેકાને છીણી લઈશું. હવે આપણે બટાકાને સારી રીતે ધોઈ લઈશું, જેથી કરીને તેમાં રહેલો સ્ટાર્ચ બધો જ નીકળી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો બટાકામાંથી બધો જ સ્ટાર્ચ નીકળી ગયો છે અને બટાકા એકદમ ચોખ્ખા થઈ ગયા છે. તો હવે આ રીતે બટેકાની છીણને નીચોવી લઈશું અને આ પ્રકારના કોઈ પણ કોટનના કપડામાં કે પછી કિચન ટોવેલમાં છૂટી ફેલાવી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો બટાકાની છીણ સારી રીતે ડ્રાય થઈ ગઈ છે. તો તેને હવે ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું. તો અહીંયા તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે બટાકાની છીણને ગરમ તેલમાં એડ કરી દઈશું. તો અહીંયા બટાકાને ત્યાં સુધી ફ્રાય કરવાના છે જ્યાં સુધી તેમાં બબલ્સ ઓછા ન થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો તેલમાં બબલ્સ આવવાના ઓછા થઈ ગયા છે અને બટાકાની છીણ સારી રીતે ફ્રાય થઈ ગઈ છે. તો તેને એક બાઉલમાં લઈ લઈશું. હવે અહીંયા મેં અડધી વાટકી જેટલા સિંગદાણા લીધા છે. તેને પણ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. સાથે એ જ રીતે 2 થી 3 લીલા મરચાંને આ રીતે કટ કરીને ફ્રાય કરી લઈશું અને એને પણ આપણે નમકીનમાં એડ કરી દઈશું. આની સાથે જ મેં અહીંયા થોડા મીઠા લીમડાના પાન લીધા છે. તેને પણ ફ્રાય કરી લઈશું અને એને પણ નમકીનમાં એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બટાકાની લચ્છા નમકીન બનીને તૈયાર છે.